હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી શ્યામ, ગુડ મોર્નિંગ બધાને. તો ગાઈસ, આજે આપણે થાકી ગયા છે, ચોટીલા ગયા હતા કાલે, અને આપણી ચેનલ પર બ્લોગ પણ આવી ગયો છે. જલ્દીથી જઈને જોઈ આવો મિત્રો. તો ગાઈસ, પગ દુખે છે, ગોટલા બાજી ગયા છે ગાઈસ, અને આજે બહુ મોડા ઉઠ્યા અમે. તો ગાઈસ, હું ફટાફટ આજે કામ પતાવી લઉં, પછી હું તમને મળું, કેમ કે આજે લેટ ઉઠવામાં થઈ ગયું છે, એટલે બ્લોગ બનાવવા રહીશ તો વધારે મોડું થશે. અને કીસુ ઉઠી ગયો છે અને બધા ઉઠી ગયા છે. તો ગાઈસ, વ્લોગમાં બન્યા રહેજો. હું બ્રશ કરી લઉં ને પછી તમને મળું. ચા નાસ્તો કરીએ પછી. ચલો ગાઈસ, દૂધને નાસ્તો કરી લઈએ. જો આજે સબ્જી બી બનાવી હતી, નાસ્તો ને દૂધ. આર્યને લઈ જવા બનાવી હતી, પણ એની તબિયત બગડી ગઈ છે ને, કાલ બહાર ગયા હતા તો એ નહીં જવાના આજે કોલેજ. તો સબ્જી બનાવેલી છે, હવે ખાઈ જઈશું અમે. તો દૂધને નાસ્તો કરી લઈએ ગાઈસ. તો ગાઈસ, ગુડ મોર્નિંગ. નહીં લીધું છે ને હવે આપણે ઘરના આંગણે બેઠેલી માં કુળદેવીના દર્શન કરીએ. જો તમે કરી લો મિત્રો. બચ્ચે સ્કૂલ જા રહે. ચલો ગાઈસ, હું પણ દુકાને જો. હવે ડેલી રૂટીનનું આપણું કામ ચાલુ કરી દઈએ મિત્રો. ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ, ખાઈ લઈએ. અત્યારે એક થઈ ગયો છે ને, આજે ખાવાનું મૂડ નહીં. ઊંઘ એટલી બધી આવે છે, દાળ દુખે છે. મમ્મી, આનું શાક હતું ગવાર દહીં વાળા ખાટા બનાવ્યા છે ને બાજરી રોટલા. તો ગાઈસ, ચલો ખાઈ લઈએ. ગાઈસ, મારા પપ્પાએ આજે પનીર બનાવ્યું છે ઘરે. દેખો મસ્ત. અને હવે આપણે છે ને ઘી કાઢવાનું છે ગાઈસ. જો આ મલાઈ કાઢી છે, એકદમ પ્યોર મલાઈ. मक्खन, हाँ मक्खन बोलते हैं इसको. अभी इसको गर्म करेंगे और घी निकालेंगे. चलो गाइस. તો ગાઈસ, આ છે ને લાડવા જો કેટલા રહ્યા. આ મેં હંતાડી મૂકી દીધેલા. મારો ફેવરેટ પ્રસાદ છે ગાઈસ. એટલે હું છે ને તો આ કોઈને ખબર નહીં કોણ ખાઈ ગયું. જો 3 જ રહે, આખું ભરેલું હતું બોક્સ. આ મિક્સે કોણ કરીને બા આ મેલવાનું નહીં. હવે આની હું ઘી ગરમ કરીશ, એટલે આ મલાઈ માંથી ઘી કાઢવાનું છે હવે. તો ગાઈસ, જો અમે બપોર ઊંઘી રહેલા ત્યાં સુધી મારા પપ્પાએ મસ્ત કામ કરી નાખ્યું. અમે મલાઈ કેટલા દિવસથી ફ્રીજમાં સ્ટોર કરેલી ને, તો હવે આને છે ને મલાઈમાંથી પનીર પણ બનાવ્યું અને ઘી પણ બનશે. તો ગાઈસ, એક વાટકા મલાઈમાંથી અમે 300-400 નો ફાયદો કરવાના છે આજે. જો હવે ઘી કાઢીશ, તું તમે બતાવ. બ્લોગમાં બન્યા રહેજો મસ્ત. બની લાલા લોક નથી લાગી આ જા તું. ચશ્મા મેરા રેડ હોકો કઈથી દેખા નીચે ખાલી આઈ પ્રોટેક્શન ચશ્મા છે માર. ચલો ગાઈસ, હું ગરમ કરું. ઉભા તો પગ એટલા બધા દુખે છે કે વાત જ નહીં. બે હાથ નહીં. અલા ગેસ. હા, જલાવે. ચલો धीरे कैसे करवाना नाली बोरे. देखो गाइस, अभी ये पिघलेगा और घी निकलेगा. अभी बटर बन गया है, मक्खन पिघलना शुरू हो गया है. देखो गाइस, अभी प्योर घी बनेगा. फिर हम घी वाली रोटली खाएंगे और सुखड़ी बनाएंगे. इस बात तो अच्छी वाली. શું કરે છે? ફ્રીજ ખોલીને શું કરે છે? અંદર કશું નહીં. દેખતી કે તો ગાઈસ, ઘી નીકળવાનું ચાલુ થઈ ગયું છે. જો બતાવો. ઉડી ગયું.
જો ગાઈસ મસ્ત સબ્જી બનાવે છે રીંગણ તુવેરની. આપણું ઘી ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. થોડી વાર છે બસ. જો મરચો હાલવા મળી છે શાકમાં. નાખ ને ખાશે. આપણું ઘી મસ્ત તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દીધો. હવે હું ભરી લઉં. જો वाव गाइस घी निकल गया है सब. अब ये वाला बर्तन है ना, इसमें हम वो तीखा वाला बनाएंगे बाजरी का. तो इसके लिए मैंने मिर्ची काटी है और ये घर का दही. तो खट्टा वाला इसमें घी डाल के अच्छे से बनाएंगे. चलो बनाते हैं इसको. तो सबसे पहले हम इसमें दही डालेंगे और इसमें थोड़ा पानी छाछ जैसा बना देंगे और इसमें मिर्ची और अजवाइन डाल के उबलने देंगे और इसमें फिर आटा डालेंगे. तो बहुत टेस्टी डिश बनेगी. आप व्लॉग में बने रहेगा, मैं आपको दिखाती हूँ. तो गाइस इसमें मैंने दही पानी छाछ जैसा बना के उसमें अजवाइन और हल्दी डाला है और नमक, और ये सब मिर्ची जाएंगी इसके अंदर. अब इसको अच्छे से उबलने देखे. देखो कैसा दिख रहा है. अच्छे से उबलने देंगे. फिर इसमें हम आटा डालेंगे. आटा बाजरे का डालेंगे. हेल्दी डिश बन रही है गाइस, एकदम हेल्दी. देखो गाइस उबलने लगा है. अच्छी खुशबू आ रही है गाइस. देखो गाइस ये देसी पहले के हमारे जो दादा के लोग ऐसे खाते थे. घी में से ये भी बना के खाते थे खट्टा खट्टा. अभी मैंने दूध गर्म किया. ये सब्जी पक रही है. तीनों गैस पर लगे हुए हैं. अभी ये अच्छे से मिर्ची अच्छे से थोड़ी पक जाए फिर इसमें हम आटा डालेंगे. खुशबू बहुत अच्छी खट्टी खट्टी आ रही है गाइस. देखो कितना अच्छा बन रहा है. ये देखो ये घी वाला है और इसमें अजवाइन है, सब कुछ है. आप इमेजिन करो कितना अच्छा टेस्ट आया होगा. कितना ये सब इंग्रेडिएंट्स देख के आपको पता चल ही जाएगा कि अरे यार. चलो मैं फाइनल आपको बना के दिखाती हूँ. तो गाइस आटा निकाल दिया है. अभी ये थोड़ी देर है अभी, फिर इसमें हम आटा डाल देंगे. ये देखो गाइस आटा डाल दिया है हमने. देखो बढ़िया निकल रहा है, बढ़िया लग रहा है गाइस. अच्छे से हिला देती हूँ पहले. मैं और देवराज जा रहे हैं गाइस छत पे. ગાઈસ ઘઉં સૂક્યા છે મમ્મીએ, તે ભૂલી ગયા છે. રાત પડી ગઈ છે જો. તો ભેગા કરવાના છે ગાઈસ. દેખાતું નહીં. જો ગાઈસ ઘઉં થશે આપણાથી. ચૂચા જો ગાઈસ ઘઉં સૂક્યા છે ધાબા ઉપર અને રાતના 9 થઈ ગયા છે. હવે ભૂલી ગયા એટલે હું ને દેવરાજ બે આવ્યા છે ઉપર ઘઉં ભેરા કરવા. લે હેડ ને જાડિયા જાડુ આજા આજા. તો ગાઈસ ચાલો આપણે ઘઉં ભેગા કરી દઈએ. અને ગાઈસ અમે જમી પરવારીને હવે ઊંઘવાની. ગુડ નાઇટ બધાને. તો વ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ ના વ્લોગ સાથે. બાય બાય.